તમારા સાડીના પલ્લુમાંથી હાચકી લીધી છે। ઠાકોર સમાજ દ્વારા ખુલ્લેઆમ વિરોધ। હા મિત્રો, અત્યારે જ્ઞાનીબેન ઉપર જે અભદ્ર ટિપ્પણી ને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જે જગદીશ વિશ્વકર્માએ જે જ્ઞાનીબેન ઉપર જે બોલ્યા છે એવું બોલ્યા હતા કે તમારી સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટ અમે ખેંચી ગયા। હા મિત્રો, જ્ઞાનીબેન ઠાકોર વિશે જે આ ઠાકોર સમાજના બેન છે જે જ્ઞાનીબેન ઠાકોર, અને મિત્રો કહેવામાં આવે છે કે સાંસદમાં છે, છતાં પણ જે જગદીશ વિશ્વકર્માએ જે બયાન આપ્યું છે, જે આ ચૂંટણીનો મામલો હતો, આ ચૂંટણીની અંદર જે તેમને એક બયાન આપ્યું છે એના લીધે અત્યારે ઠાકોર સમાજમાં રોષ જોવા મળે છે કે આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમ જગદીશ વિશ્વકર્માએ જે હમણાં ચૂંટણી થઈ હતી, આ ચૂંટણીની અંદર તેમની જીત થતાં જ્ઞાનીબેન ઠાકોર ઉપર આવું બયાન આપ્યું છે, અને આ બયાન બાદ ઠાકોર સમાજનો અત્યારે એટલો બધો આક્રોશ જોવા મળી રહ્યો છે કે બનાસની બેન જ્ઞાનીબેન અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે જે હમણાં ઠાકોર સમાજ માટેનું જે બંધારણ કર્યું છે એ બંધારણથી જ્ઞાનીબેન ઠાકોર સમાજમાં ઘણું બધું નામ કમાવી ચૂક્યા છે, અને સાંસદ જ્ઞાનીબેન છે, છતાં પણ જ્ઞાનીબેન ઉપર જે આ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે જગદીશ વિશ્વકર્મા દ્વારા, એના દ્વારા અત્યારે ઠાકોર સમાજના આગેવાનો, ઠાકોર સમાજના લોકોમાં આક્રોશ જોવા મળે છે અને કહી રહ્યા છે કે ખુલ્લેઆમ બહિષ્કાર કરો અને ખુલ્લેઆમ વિરોધ કરો। કોનો? જગદીશ વિશ્વકર્માનો। આ મિત્રો, જ્ઞાનીબેન ઠાકોર જે ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજનું જે હમણાં થોડા મહિનાઓ પહેલાં જે બંધારણ કર્યું હતું, બંધારણની અંદર પણ તમે જોયું હશે કે જ્ઞાનીબેન ઠાકોરને સપોર્ટ કરવા માટે આખો ઠાકોર સમાજ આવ્યો હતો। આખી ઠાકોર સમાજ એક થઈ જ્ઞાનીબેન ઠાકોરના પડખે ઊભી રહી હતી, અને જ્ઞાનીબેને જે બંધારણ કર્યું હતું નીચેનું જે પણ એ બંધારણમાં અમલમાં પણ રહ્યું હતું, પણ જે આ ચૂંટણી ચાલી રહી હતી, આ ચૂંટણીની વચ્ચે જે જ્ઞાનીબેનની હાર થઈ, એટલે કે એમના વિસ્તારમાંથી જે જગદીશ વિશ્વકર્મા જીત બાદ જે એમનું બયાન વાયરલ થઈ રહ્યું છે, જે મિત્રો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બધી મહિલાઓ ઉપર આ લાગી પડે છે। કેમ કે મિત્રો, જો તમારા સાડીના પલ્લુમાંથી અમે સીટ ખેંચી ગયા એટલે આ શું કહેવાય? અને મિત્રો આ જે બયાન આપ્યું છે, આ બયાન બાદ ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખરેખર મિત્રો, કોઈ ઉપર આવું બયાન ન આપવું જોઈએ, પણ આ બયાન આપ્યા બાદ અત્યારે જગદીશ વિશ્વકર્મા ફસાઈ ગયા છે કે બોલતા તો બોલાઈ ગયું, પણ હવે આને પાછું વાળવું કઈ રીતે? અને મિત્રો, બનાસની બેન એટલે કે જ્ઞાનીબેનને બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર બધા જ લોકો તેમને અત્યારે સારું એવું માન આપી રહ્યા છે, અને એમને જે કાર્યો કરે છે એ કાર્યોથી પણ લોકો પ્રેરિત છે। અને જે આ વાત રહી ચૂંટણીની, આ ચૂંટણીની અંદર જીત્યા બાદ, સીટ મેળવ્યા બાદ જે આ એક બયાન વાયરલ થયું છે કે જે તેઓ બોલી ગયા છે, આ બોલતા તો બોલાઈ ગયું છે, પણ હવે ફસાઈ ગયા છે। ઠાકોર સમાજ બહુ બોળી સમાજ છે, અને આ સમાજના લોકો અત્યારે આક્રોશમાં છે, અને જગદીશ વિશ્વકર્માને ખુલ્લેઆમ કહ્યું છે કે તમારે માફી તો માંગવી જ પડશે। આ વાત ફક્ત જ્ઞાનીબેનની નથી કે સાંસદ છે એની વાત નથી કે જ્ઞાનીબેન ઠાકોર છે એટલા માટે નહીં, પણ જે આ વાત કરી છે, જે આ બયાન છે, આ બયાન બધી મહિલાઓ પર લાગુ પડતું હોય છે। એટલા કારણોસર સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે, અને ખરેખર મિત્રો આવું બયાન આપવાનું આવે જ છે। અને મિત્રો, અત્યારે આ બયાન આપ્યા બાદ ઠાકોર સમાજની અંદર એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે, અને મિત્રો ખરેખર તમે લોકો શું કહેવા માગો છો? આવું બયાન આપ્યું છે તો આ બયાન કેટલું યોગ્ય છે? સાડીના પલ્લુમાંથી, એટલે મિત્રો આ કઈ હદ કહેવાય? અને ખરેખર જોવા જઈએ તો માફી તો માંગવી જ પડશે। સમાજ જ્યારે કોઈના ઉપર પણ કંઈ વાત આવે છે ત્યારે સમાજ એક થઈ જાય છે। જે અત્યારે ઠાકોર સમાજ એક થયો છે, જ્યારે એમની બેન, બનાસની બેન જ્ઞાનીબેન ઉપર વાત આવી છે, જ્ઞાનીબેન ઉપર વાત આવી એટલે સમાજ એક થઈ અને જ્ઞાનીબેનના પડખે ઊભો છે। જ્યારે જ્ઞાનીબેને પણ સમાજ માટે ઘણું બધું કર્યું છે, એટલા માટે સમાજ એમની સાથે છે, અને જગદીશ વિશ્વકર્મા બોલતા બોલાઈ ગયા છે, હવે એમને માફી માગવાની પણ તૈયારી રાખવી પડશે। કેમ કે સીટ જીતી ગયા છે, પણ જ્ઞાનીબેન લોકોના દિલો ઉપર રાજ કરે છે। ઠાકોર સમાજનું ઘરેણું કહેવાય તો જ્ઞાનીબેન, અને એ પણ સાંસદ। મિત્રો, એમના ઉપર બોલતા બોલાઈ ગયું છે, અને હવે માફી તો માંગવી જ પડશે। ઠાકોર સમાજ એક થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ખુલ્લેઆમ જગદીશ વિશ્વકર્માનો બહિષ્કાર કરી રહ્યા છે ઠાકોર સમાજના। જ્ઞાનીબેન ઉપર વાત આવી છે એટલે નહીં, મહિલાઓ ઉપર વાત છે, સાડીના પલ્લુમાંથી સીટ ખીંચી ગયા એટલે આ શું કહેવું? તો મિત્રો, આ બયાન ઉપરથી તમે લોકો શું કહેવા માગો છો? અને ખરેખર જ્ઞાનીબેનને સપોર્ટ કરતા હોય તો જ્ઞાનીબેન માટે કમેન્ટ કરી દો, અને શું ખરેખર જગદીશ વિશ્વકર્માને માફી માંગવી પડશે? તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ કરી શકો છો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જ્ઞાનીબેન ઉપર જે નિવેદન આપ્યું છે, જે ભાષણની અંદર જે બોલ્યા છે, જે સભાની અંદર બોલ્યા છે, એ વિડીયો જુઓ, અને આ જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? અને
અને તમારું આ વિશે શું કહેવું છે તમારી રાય કમેન્ટ કરી જણાવી શકો છો. અને ખરેખર જ્ઞાનીબેન વિશે જે બોલ્યા છે તે અપશબ્દો તો બોલ્યા જ છે. અને શું ખરેખર હવે જ્ઞાનીબેનની માફી માંગવી પડશે અને માફી માંગશે? તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જો અને આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. યુટ્યુબમાં જોતા હોય તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકની અંદર જોતા હોય તો પેજને ફોલો કરો. બાકી આ વિશે તમે લોકો શું કહો છો કમેન્ટ કરો.